નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ મુખ્ય સમાચાર। પૂર સંકટ વેઠતા ઉત્તર ગુજરાતના દુઃખ દર્દ જાણવા બનાસકાંઠા જિલ્લાના સંખ્યાબંધ ગામોની મુલાકાત લેતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી અને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયા। સરકાર તરફથી તમામ સહાયની બંને મંત્રીઓની હૈયાધારણ। અતિવૃષ્ટિને લીધે થયેલા નુકસાન બદલ ઘરવખરી સહાયમાં 3200 રૂપિયાનો વધારો। દૂધાળા પશુના મૃત્યુમાં પશુ દીઠ રૂપિયા 40,000ની સહાયની રાજ્ય સરકારની જાહેરાત। પાણી ઓસરતા સફાઈ અને રોગચાળા અટકાવ પર ધ્યાન કરાયું કેન્દ્રિત। પાકિસ્તાનની જેલોમાં બંધ 153 ભારતીય માછીમારોએ લીધો મુક્તિનો શ્વાસ। આવતીકાલે વાઘા બોર્ડર થઈ ગુજરાતના માછીમારો 2-3 દિવસમાં પહોંચશે વેરાવળ। માછીમાર આલમમાં આનંદ। ગુજરાત રાજ્યના 66માં વન મહોત્સવને નવસારીના જાનકી વન ખાતે ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જાનકી વનને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે વ્યક્ત કરી નેમ। આદિવાસીઓના કલ્યાણ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું। સંસદના ચોમાસુ સત્ર ચલાવવા આડે પડેલી મડાગાંઠ ઉકેલવા કેન્દ્ર સરકારે આવતીકાલે બોલાવી સર્વપક્ષીય બેઠક। 15 દિવસથી ઠપ કામગીરી સુચારુ રીતે ચલાવવા સરકારના પ્રયાસો। સમાચાર વિગતવાર જોઈએ। સંસદમાં ચોમાસુ સત્ર ચલાવવામાં છેલ્લા 15 દિવસથી પડતી અડચણનો અંત લાવવા કેન્દ્ર સરકારે આવતીકાલે તમામ પક્ષોની એક બેઠક બોલાવી છે। ભાજપ અને તેના સાથી પક્ષો એક તરફ વિપક્ષ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે તો લલિત મોદી અને વ્યાપમ કૌભાંડ જેવા મુદ્દે સરકાર પર કોંગ્રેસ સતત આકરા પ્રહાર કરી રહી છે। સરકાર તમામ અંતરાયો દૂર કરી સંસદની કાર્યવાહી સુચારુ પૂર્ણ ચલાવવા ઈચ્છી રહી છે જેથી જીએસટી જેવા મહત્વપૂર્ણ વિધેયકોને પસાર કરી શકાય। આ પૂર્વે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને પણ ગૃહની કાર્યવાહીમાં આવતા અવરોધોને દૂર કરવા તમામ પક્ષોની એક બેઠક બોલાવી હતી જો કે તેનો કોઈ મજબૂત પડઘો પડ્યો ન હતો। एक सामूहिक सूझबूझ होती है उसका आगाज होगा और उसके साथ कल से पार्लियामेंट चलना चाहिए। लोगों की मांग है, नहीं तो लोगों का गुस्सा फूटेगा कांग्रेस पर। They criticize the speaker, they criticize the government, they raise slogans. I am at loss to understand that how can anybody go to the well of the house and raise slogans against a popularly elected prime minister, calling him by names, displaying placards which are objectionable. This do not behave well for a party like Congress which has been in power for 50 years. They are supposed to be the most experienced party. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ આજે બનાસકાંઠા જિલ્લાના પૂરથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી। તેઓ થરાદ, વાવ, ભાભર, સુઈ, ડોડ વગેરે ગામોની મુલાકાત લઈ લોકોને મળ્યા હતા તથા તેમની વ્યથા સાંભળી હતી। ગ્રામજનોએ પોતાની ઘરવખરી, ઢોર ઢાંખર તથા માલ મિલકતના નુકસાન અંગે કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી હતી। હરિભાઈ ચૌધરીએ લોકોને જણાવ્યું કે રાજ્ય સરકાર તો મદદ કરી રહી છે પણ જરૂર પડે કેન્દ્ર સરકાર તરફથી પણ શક્ય એટલી વધુ મદદ માટે તેમણે ખાતરી આપી હતી। હરિભાઈ ચૌધરીએ એનડીઆરએફ અને બીએસએફના તૈનાત જવાનો સાથે પણ વાતચીત કરી હતી। ડીઆઈજી પિયુષ પટેલ મુલાકાત દરમિયાન તેમની સાથે રહ્યા હતા। બનાસકાંઠાની જાત નિરીક્ષણ માટે હું આવ્યો છું। છેલ્લા 5 દિવસમાં સમગ્ર જિલ્લામાં 14 તાલુકામાં ભારે વરસાદના કારણે ખૂબ તબાહી થઈ છે। ઘણા પશુઓના અવસાન થયા છે। લગભગ 25 ઉપરાંત વ્યક્તિઓના પણ મૃત્યુ પામ્યા છે। લોકોની જમીન ધોવાઈ ગઈ છે અને દરેક કરોડો રૂપિયાનું નુકસાન મારા જિલ્લાને થયું છે। કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયાએ પણ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિત સંખ્યાબંધ ગામોની મુલાકાત લીધી હતી અને પૂરથી અસરગ્રસ્ત લોકોની રજૂઆતો સાંભળી હતી। તેમની આજની મુલાકાત અંગે ફોન પર માહિતી આપી રહ્યા છે મંત્રી શ્રી મોહનભાઈ કુંડારિયા। જી મોહનભાઈ, આપે આજે મુલાકાત લીધી અને લોકોને રૂબરૂ મળ્યા તો આજે આપે શું લોકોને મદદની જાહેરાત કરી છે અને આપે શું અનુભવ્યું ત્યાં? ખરેખર આજના આખો દિવસના મારા પ્રવાસ દરમિયાન મેજોરિટી ગામડાની અંદર જે ખેતીને નુકસાન થયું છે જી એ વિસ્તારનો મેં વધારે પ્રવાસ કર્યો છે। અમુક વધારે ગામડામાં જે નુકસાન થયું છે એ ગામડાનો મેં પ્રવાસ કર્યો છે અને એક બહુ મોટી બનાસકાંઠાની ગૌશાળા છે જી
એ ગૌશાળામાં અત્યારે ઉભો છું. ગૌશાળાની અંદર પણ 3000 થી વધારે ગાયોના મૃત્યુ થયા છે. જી ખરા અર્થમાં ખેતીની જમીનને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો ખાસ કરીને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પશુપાલકો હોય કે ખેડૂતો હોય કે છેવાડાનો માનવી હોય એને તમામને સારી રીતે મદદ મળે એના માટે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ કે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી આનંદીબેન પણ ચાલુ વરસાદની અંદર હવામાન સારું ન હોવા છતાં કાર રસ્તે પાલનપુરમાં આવી અધિકારીઓ સાથેની મિટિંગ લીધી. અધિકારીઓ અને તંત્ર સારી રીતે અત્યારે કામ કરે છે એવું આખો દિવસમાં મેં પણ અનુભવ્યું છે. જી મેજોરિટી ગામની અંદર જ્યોતિગ્રામ યોજનાના લાઇટ પણ શરૂ થઈ ગઈ છે અને બાકી ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડીને પણ લાઇટ ટૂંક સમયમાં શરૂ થાય એના માટે આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતના જીબીના અધિકારીઓને મૂકવામાં આવ્યા છે અને એનું કામ અને ગામડાના લોકો પણ એને વધારે સહકાર આપી પોલ ઉભા કરવામાં મદદરૂપ થઈ રહ્યા છે. એટલે ઝડપથી વીજળી પણ શરૂ થઈ જશે. પણ 100% જે નુકસાન થયું છે એને મદદરૂપ થવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બે તત્પર છે અને મને આત્મવિશ્વાસ છે કે આ લોકોને સારામાં સારી મદદ કરી અને પાછા પગભર થાય એના માટેના રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર 100% પ્રયત્ન કરશે. એમાં હું પણ સહભાગી બનીશ. આટલી જ મારી વિનંતી. જી આભાર મોહનભાઈ. તાજેતરમાં ઉત્તર ગુજરાત સહિતના અન્ય વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટિના કારણે થયેલા વ્યાપક નુકસાન બદલ રાજ્ય સરકાર ઘરવખરી સહાય તથા પશુ સહાય ચૂકવશે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એક મહત્વનો નિર્ણય લીધો છે, જે પૈકી ઘરવખરી સહાયમાં ₹3200નો વધારો કર્યો છે. એટલે હવે અસરગ્રસ્તોને ₹7000ની સહાય મળશે. સાથે જ દુધાળા પશુઓ માટે પશુ દીઠ ₹40000 અને વધારાના 2 પશુ સુધી ₹30000 ચૂકવવામાં આવશે. એટલે કે 5 ગાય કે ભેંસના મૃત્યુ થયા હોય તો ₹1,80,000 મળશે. આ જ પ્રમાણે ઘેટા, બકરા, બળદ, ઘોડા વગેરે પશુઓના મૃત્યુના કિસ્સામાં પણ રાજ્ય સરકાર દ્વારા વધારાની સહાય ચૂકવવામાં આવશે. દરમિયાન રાજ્યના પૂરગ્રસ્ત એવા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, કચ્છ અને સાબરકાંઠા જિલ્લાઓમાં અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 2342થી વધુ ગામોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોના 219 જેટલા ગ્રામ્ય અને શહેરી રસ્તા ચાલુ કરાયા છે. 1347થી વધુ લોકોને કેશ ડોલ્સ અને ઘરવખરી સહાય આપવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકાવવા 2233થી વધુ લોકોને સારવાર આપવામાં આવી છે. સુરક્ષા દળોની મદદ લઈ અત્યાર સુધીમાં 13063થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે. ગયા સપ્તાહે પડેલા ભારે વરસાદને પગલે મોટાભાગના વિસ્તારોમાં જળાશયો સંપૂર્ણ ભરાઈ જવાના કારણે ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણી સાબરમતી રિવરફ્રન્ટ પર ફરી વળતા અહીં કાદવ કીચડના કારણે ગંદકીના થર લાગી ગયા હતા. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે રિવરફ્રન્ટ ઉપર સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેસીબી, ટ્રેક્ટર, પાવડી તેમજ માણસો દ્વારા હાલ સુભાષ બ્રિજથી ગાંધી બ્રિજ સુધીના રિવરફ્રન્ટ પર સફાઈનું કામ ચાલી રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટના સેનેટરી ઇન્સ્પેક્ટર વિનોદભાઈ સેવકે જણાવ્યું કે કોર્પોરેશન દ્વારા હાલ સફાઈ કામગીરી ચાલુ છે. 1-2 દિવસમાં સફાઈ કામ પૂરું થઈ જશે. અસર થઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેક્સિમમ મશીનરી જેસીબી, બોબકેટ, ટ્રેક્ટર, પાવડી અને જે કે મેન મશીનરી પાવરનો ઉપયોગ કરી અને તમામ રિવરફ્રન્ટના રોડ ખુલ્લા કરી દીધા છે અને મેન પાવરથી 1-2 દિવસમાં મેક્સિમમ રિવરફ્રન્ટનો પબ્લિકના હિતાર્થ માટે ઉપયોગમાં મૂકી શકાશે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય સમુદ્રી સીમામાંથી ઉઠાવી જવાયેલા 153 જેટલા માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા છે. તેઓ આવતીકાલે વાઘા બોર્ડર પહોંચશે. ત્યાંથી ગુજરાતના માછીમારો 2-3 દિવસમાં વેરાવળ પરત આવશે. માછીમારોની મુક્તિના સમાચારથી માછીમાર આલમમાં આનંદની લાગણી વ્યાપી છે. ગુજરાતના વેરાવળ, પોરબંદર સહિત અન્ય રાજ્યના આ માછીમારોની મુક્તિ બાદ હજુ પણ પાકિસ્તાનની જેલમાં લગભગ 160 જેટલા ભારતીય માછીમારો છે. આ માછીમારો અને જપ્ત કરેલી 700 ઉપરાંત બોટને મુક્ત કરવાની માગણી પોરબંદર માછીમાર એસોસિએશને વ્યક્ત કરી છે. નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના નવાઝ શરીફે મુલાકાતમાં એવું જાહેરાત થયું કે બંને દેશના માછીમારો અને બોટોને મુક્ત કરી દેવા. પાકિસ્તાન સરકારે 153 માછીમાર આજે મુક્ત કર્યા છે. આજે કરાચી જેલમાંથી રવાના થઈ ગયા છે ને આવતીકાલે વાઘા બોર્ડર પહોંચી જશે. પાકિસ્તાનમાં અત્યારે હાલમાં 160 જેટલા માછીમારો હજી પણ બાકી છે. છેલ્લા 2 વર્ષથી આ સબળે છે.
એ પણ સાથ છોડવા જોઈએ. સાથોસાથ અમારી બોટો પાકિસ્તાન પાસે 825 જેટલી બોટો છે. મોટાભાગની બોટો ખાલસા થવા આવી છે, પણ અમુક બોટો સારી છે. ગયા વર્ષે જે બોટો પકડાય એ બોટો સારી છે, તો એ બોટો સાથે માછીમાર મુક્ત થાય એવી અમારી માંગણી છે. રાજ્યના 66માં વન મહોત્સવ પ્રસંગે નવસારી જિલ્લામાં વાંસદા તાલુકાના ભીનાર ગામે 4 કરોડના ખર્ચે 15 હેક્ટરમાં પથરાયેલા જાનકી વનને રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેનના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જાનકી વન પ્રવાસીઓ માટેનું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે એવી આશા તેમણે વ્યક્ત કરી. જાનકી વનમાં નાગલી, મધ અને આદિવાસી હસ્તકળા માટેના સ્ટોલ મૂકવામાં આવ્યા છે. આવનાર દિવસોમાં રાજ્યનું આ 12મું જાનકી વન ગુજરાતનું રમણીય વન બનશે એવી આશા આનંદીબેને વ્યક્ત કરી હતી. જાનકી વનના લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ જાહેર સભાને સંબોધી હતી, જેમાં તાપી જિલ્લાના વ્યારા શહેરની શુગર ફેક્ટરી છેલ્લા 3 વર્ષથી ફડચામાં જતાં ખેડૂતોના 12 કરોડ ડૂબી ગયા હતા અને 23,000 ખેડૂતોના રૂપિયા ફસાઈ જવાનો મુદ્દો રાજ્ય સરકારમાં ગયો હતો, જેનું પ્રથમ તબક્કાનું 5 કરોડનું ચૂકવણું કરતાં અન્ય ચૂકવણું 2 દિવસમાં પૂરું કરવાની જાહેરાત પણ મુખ્યમંત્રીએ કરી હતી. વન હોય એટલે સ્વાભાવિક છે કે એક રામાયણ સાથે કેટલી કલ્પનાઓ કરીને એની અંદર મૂકવામાં આવી છે. બાળકોને રમત કરી શકે એવા સાધનો પણ એની અંદર મૂકવામાં આવ્યા છે. ફુવારા વગેરે પણ છે. રોડ ઉપર હોવાને કારણે આવતા જતા અનેક વટેમાર્ગોને અને ખાસ કરીને ડાંગમાં જતા બધા જ લોકોને એક સારું સ્થળ પર્યટનનું અહીં પ્રાપ્ત થશે. સુરતની સિદ્ધિઓમાં હવે એક નવું છોગું ઉમેરાયું છે. સોલર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં સુરત રાજ્યનું પ્રથમ શહેર બન્યું છે. સાથોસાથ અત્યાર સુધીમાં 3.19 લાખ યુનિટ સૌર ઉર્જાનું ઉત્પાદન પણ કર્યું છે, જેથી સુરત મહાનગરપાલિકાને 33 લાખ રૂપિયાની આવક પણ થઈ છે. ભારત સરકારે દેશમાં 59 શહેરોને સોલર સિટી તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી, જેમાં સુરતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ડ્રીમ સિટી, સ્માર્ટ સિટી અને ડાયમંડ સિટી તરીકે દેશભરમાં પ્રસિદ્ધ સુરત શહેર હવે સૌર ઉર્જાના ઉત્પાદનમાં પણ રાજ્યમાં અગ્રેસર બન્યું છે. 2013ના વર્ષમાં અંદાજે 81 લાખ રૂપિયાના ખર્ચે 100 કિલો મેગાવોટનો સોલર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો. સૌર ઉર્જાના ઉત્પાદનમાં પણ સુરત રાજ્યનું પ્રથમ શહેર બન્યું છે. सूरत म्यूनसिपल कॉर्पोरेशन ने जितने भी प्रयास किए हैं, चाहे वो सोलर हो, चाहे विंड हो, चाहे वो बायोगैस हो या म्यूनसिपल सॉलिड वेस्ट से भी एनर्जी बदलती है, सॉलिड वेस्ट टू एनर्जी, इन सभी प्रयासों से हमने लगभग 19 लाख लोगों को जो गरीब से गरीब हैं, जिनको मिनिमम लाइफ लाइन सप्लाई एनर्जी का चाहिए, ऐसे 19 लाख लोगों को हमने एनर्जी से सिक्योर्ड किया है. સુરત મનપા દ્વારા વિવિધ 27 જેટલા સ્થળોએ રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના દ્વારા 19 લાખ યુનિટનું વીજ ઉત્પાદન થાય છે અને સુરત મનપાને તેના દ્વારા લગભગ 2.25 કરોડ રૂપિયાની આવક થાય છે. આ પાવર પ્લાન્ટ સ્થાપનાના કારણે મહાનગરપાલિકાને એક તો પોતાની વીજળી મળી રહે છે, પર્યાવરણની જાળવણી થાય છે અને નવી ટેકનોલોજી મુજબ આ પાવર પ્લાન્ટ વિકસિત થવાથી બીજા અનેકવિધ રીતે પણ ફાયદાઓ મળે છે, જેના કારણે મહાનગરપાલિકા આ પ્રોજેક્ટ દર વર્ષે એક પછી એક સાકારિત કરી રહી છે. વીજ નિયમન પંચના ટેરિફ ઓર્ડર મુજબ ગ્રીડ કનેક્ટેડ પાવર પ્લાન્ટની સ્થાપના કરનારું સુરત રાજ્યનું પ્રથમ શહેર બન્યું છે. સાથોસાથ 2015-16 સુધીમાં આશરે 3.6 મેગાવોટના સોલર પ્રોજેક્ટ શરૂ કરવાનું પણ મનપાએ આયોજન કરી લીધું છે, જેના કારણે મનપાને વાર્ષિક 3 કરોડ રૂપિયાની આવક થશે. સોલર પ્રોજેક્ટનું સૌથી સબળ પાસું પ્રદૂષણમાં ઘટાડો કરવાનું પણ રહેશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને હવે જોઈએ કેટલાક મહત્વના રાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તમાં. લિબિયામાંથી ગઈકાલે છોડાવાયેલા 2 અપહૃત ભારતીયોને સિર્તથી ટ્યુનિશ લાવવામાં આવશે. આ બંને કાલે ત્યાંથી સ્વદેશ આવવા રવાના થશે. વિદેશ મંત્રાલયે આશાવાદ વ્યક્ત કર્યો છે કે અપહરણ કરાયેલા બાકીના 2 ભારતીયોને પણ ત્વરિત છોડાવી લેવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાંડ ઉદ્યોગના મુદ્દાની સમીક્ષા માટે એક બેઠક યોજી. ખાંડની હાલની માગ અને પુરવઠા સાથેના મુદ્દાઓની નોંધ લઈ ઈંધણમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકાર દ્વારા જૂન 2015માં સ્વીકારાયેલા 6,000 કરોડના પ્રોત્સાહન પેકેજની થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી ખેડૂત હિતની હિમાયત કરી. મેગી નૂડલ્સ પરના પ્રતિબંધને પડકાર આપતી નેસ્લે ઇન્ડિયાની અરજી પર આવતીકાલે સુનાવણી. ઝેરીલા પદાર્થોની સામગ્રી હોવાનું બહાર આવતા સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. જો કે નેસ્લેએ ખાદ્ય પદાર્થોમાં ઝેરીલી સામગ્રી હોવાનો ઇનકાર કર્યો હતો.
આ સાથે જ આ બુલેટિન અહીં પૂરું કરીએ. નમસ્કાર.